શંકાસ્પદ ચાંદીપુરમની ઝપેટમાં આવેલ વધુ 3 બાળકો પૈકી એક બાળકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. શંકાસ્પદ ચાંદીપુરમથી વધુ 4 બાળકોના મોત થયા હતા અને 3 જેટલા બાળકો સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં દાખલ છે. જે પૈકી એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સયાજી હોસ્પિટલના તબીબોએ વિસ્તૃત જાણકારી સાથે લોકોને જાગૃત રહેવા કેટલીક સલાહ પણ આપી. ચાંદીપુરમના 4 મોત થયા છે એસએસજી હોસ્પિટલ ખાતે. આ 4 પેશન્ટો જુદા જુદા એરિયાથી અહીંયા આવેલા છે અને એ લોકો સિવિયર ડિઝીઝ લઈને અમારી પાસે આવેલા અને બધાને ઇન્ટરનલ બ્લીડિંગ થતું હતું અને બધાની કન્ડિશન બહુ સિરિયસ હતી જ્યારે દાખલ થયા હતા અને લગભગ મોટાભાગના 12 કલાકની સારવાર બાદ એમનું મૃત્યુ થયું છે. 21 તારીખથી આપણે ગણીએ તો આજ સુધી ટોટલ 7 પેશન્ટ આવ્યા છે, જેમાંથી 3 જે દર્દી છે એમની હાલત સુધારા ઉપર છે. છેલ્લા 72 કલાકમાં આવા 4 બાળકોના મૃત્યુ થયા છે. એમાંનું એક બાળક પાદરા તાલુકામાંથી હતું, એક બોરખેડા પંચમહાલ, એક અનગઢ ગામ નવાપુરા વડોદરાનું હતું અને ઘોઘંબા પંચમહાલ. આ બાળકોની ઉંમર 4 થી 8 વર્ષની વચ્ચેની હતી. આ બધા બાળકોને તાવ, ઝાડા થવા અને બેભાન થઈ જવું સાથે ખેંચ આવી એવી તકલીફ સાથે આવેલા અમારી પાસે. એ લોકોને અંતઃસ્ત્રાવમાં લોહી પણ જવા માંડેલું અમારી પાસે આવ્યા ત્યારે. અને દાખલ થયાના 10 થી 12 કલાકમાં જ આ બાળકો એટલા ક્રિટિકલ હતા કે અમે એમને બચાવી નહોતા શક્યા બધી જાતની સપોર્ટિવ થેરાપી આપવા છતાં. પણ આ એક જ વિસ્તારમાંથી આવ્યા હોય એવું નથી થયું. આ બાળકો શરૂઆતમાં અમને દેવગઢ બારિયામાંથી જે બાળકો મળેલા એ બાળકો તો સ્ટેબલ છે કે જે વડોદરા એસએસજી ખાતે રિફર થયેલા. સારવાર હેઠળ હમણાં 3 બાળકો છે અને એ લોકો સ્ટેબલ છે. પ્રિકોશનમાં અત્યારે આ સિઝનમાં કોઈ પણ જાતનો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવી કે કોઈ પણ જાતની બાળકના સભાન અવસ્થામાં કોઈ જાતનો ફરક લાગે, બાળક સુસ્ત લાગે કે ખોરાક નથી લઈ રહ્યું કે એવું કશું લાગે તો તરત એ લોકોએ પ્રાથમિક સારવાર માટે અને દવાખાને બાળકને તપાસ માટે લઈ જવું જરૂરી હોય છે. અને કારણ કે આ બધા બહુ જલ્દી જ સિરિયસ થઈ રહ્યા છે એટલે અહીંયા પહોંચતા સુધીમાં જ અમારી પાસે જ્યારે આ બાળકો આવેલા ત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં હતા.